સાહેબ ફાર્મ ચેનલની અંદર આપનું દર્શક મિત્રોનું, ખેડૂત મિત્રોનું અને જે નાના આંબાવાડિયા ડેવલપ કરતા હોય, ખેતી કરતા હોય દરેકનું હું હાર્દિક સ્વાગત કરું છું. હવે આ જે કલમ જે છે એને આપણે અહીંથી કટિંગ લીધેલું છે, જેને કેનોપી પદ્ધતિ કહેવામાં આવે છે કે વચ્ચેની 3 ડાળી રહેવા દીધી છે અને ડાળી કાપી નાખી છે. આનો આવેલો મોર પણ કાપી નાખ્યો છે, જે આપણે અગાઉના વિડીયોમાં જોયું છે. તો હવે આની અંદર આપણે બ્લુ કોપર એટલે કે એની અંદર ટેકનિકલ છે કોપર ઓક્ઝી ક્લોરાઇડ, જે ફંજીસાઇડ અંગ્રેજીમાં કહીએ છીએ, હિન્દીમાં એને ફફૂંદીનાશક અને ગુજરાતીમાં ફૂગનાશક કહેવામાં આવે છે. તો આનો સ્પ્રે શા માટે કરવો જોઈએ કે જો આમાં ફૂગ ડેવલપ થઈ જાય, આ નાની મોટી ડાળીઓનું જે આપણે કટિંગ લીધું છે, તો ભવિષ્યની અંદર આમાંને નુકસાન થાય છે. તો એના માટે આપણે એક પંપની અંદર 40થી 50 ગ્રામ કોપર ઓક્ઝી ક્લોરાઇડનો સ્પ્રે કરવો જરૂરી છે, અને અથવા બોડો પેસ્ટ પણ તમે મારી શકો. તો આની અંદર આપણે સ્પ્રે મારીએ છીએ. તો આપ જોઈ શકો છો કે ખાસ જ્યાં આપણે કટિંગ લીધેલું છે ત્યાં અંદરે ફુવારો ભાઈ જવા દેવાનો છે, અને થળિયેથી લઈ અને નીચે સુધી થળિયાને પણ સ્પ્રે મારી દેવાનો છે, કારણ કે થળિયે પણ ફૂગ ડેવલપ થતી હોય છે. તો જો આ મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.